કચ્છના દેશદેવી આશાપુરાજીના સ્થાનક માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રીના 7મા નોરતે જાગીરના મહંત રાજા બાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે સપ્તમી હવનમાં બીડું હોમાયું હતું। આ સાથે નવરાત્રીનું સમાપન થયું છે। આચાર્ય દેવકૃષ્ણ વાસુ, મૂળશંકર વાસુ સહિતના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી હવન સંપન્ન કરાવ્યો હતો। આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાઈ ભક્તોએ મા આશાપુરાના દર્શનનો લાભ લીધો હતો। ભુજના આશાપુરા મંદિર મધ્ય ચૈત્ર નવરાત્રીના સમાપને 7મના રાત્રે 9:30 કલાકે હવન પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીડું હોમવામાં આવ્યું હતું। હવન પ્રારંભ પહેલા શાસ્ત્રોક્ત રીતે પૂજન કરાવવામાં આવ્યું હતું। કુમારી મિસ્ત્રી અને બટુક દેવર્ષના શુભ હસ્તે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી હતી। હવનના યજમાન પદે મુખ્ય પૂજારી જનાર્દન પી દવે રહ્યા હતા, જ્યારે પૂજારી કવચ અને મારુતે સહયોગ આપ્યો હતો। મુખ્ય આચાર્ય નિકુંજ જોશી અને સહાયક આચાર્ય પદે ચંદ્રકાંત ભટ્ટ, દિવ્ય ત્રિવેદી અને રાજુભાઈએ સેવા આપી હતી। બાબુભાઈ રેલોન અને દિલીપભાઈ ઠક્કર તરફથી ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો। આરતી ગ્રુપના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી। મંદિરના ટ્રસ્ટીઓ આયોજનમાં સહભાગી બન્યા હતા। હવનની પૂર્ણાહુતિ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરમાં માઈ ભક્તોથી ભરાઈ ગયું હતું।